હવે આજે આપણે આપણું જે નીટની જે પરીક્ષા છે એમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રી બાયોલોજી પછી લઈશું. આજે પહેલાં ફિઝિક્સ લઈએ કે ભાઈ નીટની પરીક્ષામાં 180માંથી 150 કરતાં વધારે ગુણ કેમ લાવવા ફિઝિક્સ માટે. આની પછી આપણે સ્ટેપ વાઇઝ કેમેસ્ટ્રીમાં અને એ જ રીતના બાયોલોજીમાં કઈ રીતે મહેનત કરીએ અને કયા ચેપ્ટરને વધારે પ્રાધાન્ય આપીએ કે જેથી કરીને સારા માર્ક આવે. હવે એની પહેલાં આપણે નિયમ પ્રમાણે એક વાર્તાથી શરૂઆત કરીએ. આ સત્ય ઘટનાનો પ્રસંગ છે, અમેરિકામાં બનેલો. કે એક છોકરો, અમેરિકાની તો બહુ ફાસ્ટ લાઈફ છે આપણી કરતાંય વધારે, તો એ છોકરો એના પપ્પાને રોજ કહે, પપ્પા તમે મને સમય આપતા નથી, મારી યાર તમે ભણો, રમો, કંઈક આનંદ કરાવો. પણ એના પપ્પા એટલા બધા બિઝી, એને ટાઈમ જ ન મળે. એટલે એક દિવસ છોકરાએ સાંજે એના પપ્પાને પૂછ્યું, ઘરે આવ્યા કે પપ્પા તમારો ત્યાં તો હું કલાક ઉપર પગાર હોય, કે પપ્પા તમારો 1 કલાકનો પગાર કેટલો? એટલે છોકરાને એના પપ્પા કીધા કે ભાઈ તારા શું કામ છે, તારા પૈસા વાપરવા ઘટે તો કહેજે ને, હું તને આપી દઈશ. એમ કરીને એના પપ્પા એના રૂમમાં જતા રહ્યા, છોકરો એના રૂમમાં. એટલે રાત્રે એના પપ્પાને વિચાર્યું કે ભાઈ છોકરાને કંઈક કામ હશે, પૈસાની જરૂર હશે, એટલે મને પૂછવું હશે ને પગાર કેટલો એમ. એટલે એના પપ્પાને થોડોક પસ્તાવો છે. છોકરા આગળ ગયા કે તું મને બેટા પ્રશ્ન પૂછતો હતો કે મારો 1 કલાકનો પગાર કેટલો છે? મારો 1 કલાકનો પગાર $20 છે. છોકરો રાજી થઈ ગયો. એણે પોતાની જે કાંઈ બચત હતી એમાંથી $40 એને પપ્પાને આપ્યા. આલ્યો પપ્પા, તમે મને તમારી 2 કલાક આપો. એ જે સમયની મારામારી હતી એમાંથી આપણને અત્યારે છુટકારો મળી ગયો છે આ લોકડાઉનની સ્થિતિમાં. તો આપણે એનો સદુપયોગ કરીએ અને ઘરે બેઠા જ સ્ટે હોમ વર્ક હોમ, ઘરે બેઠા જ મહેનત કરો. આપણે ખાલી 580 માર્કે પહોંચવાનું છે 720માંથી. કારણ કે તમે કટ ઓફ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ 580 વાળાને MBBSમાં મળે છે અને 715 વાળાને MBBSમાં મળે છે. તો એવી બુદ્ધિથી મહેનત કરો. લોજિક વાળું છે આખું આ, કે ભાઈ કેટલું આવડે છે મહત્વનું નથી, તમે કેટલું એટેન્ડ કરો છે મહત્વનું છે. તો આજે આપણે 11મા ધોરણ અને 12મા ધોરણમાં ફિઝિક્સમાં એવા કયા કયા ચેપ્ટર કરીએ, આ છેલ્લા 20 વર્ષના પેપરનું કન્ક્લુઝન છે કે ભાઈ દરેક ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે, કેટલા પ્રશ્નો પૂછાય છે, એને આપણે આજે ચેપ્ટર વાઇઝ જોઈએ. અને છેલ્લે તમને એ પણ હું કહીશ કે ભાઈ કયા ચેપ્ટર કરવાથી વધારે તમને બેનિફિટ મળશે, કયા ચેપ્ટર તમને સરળ પડશે. તો શરૂઆત કરીએ આપણે ફિઝિક્સ નીટથી. એમાં ધોરણ 11 જે છે એના લગભગ 19 કે 20 પ્રશ્નો પૂછાતા હોય છે 80 ગુણના, અને ધોરણ 12 છે એના 25 કે 26 પ્રશ્નો પૂછાતા હોય છે લગભગ 100 ગુણના. 180 ગુણના. આપણે કેટલા લાવવાના છે? 150 કરતાં વધારે, અને સરળતાથી આવી જાય. તમે જોશો કે મને કેલ્ક્યુલેશન તમને કરાવીશ કે દોઢ કરતાં કઈ રીતે વધારે લાવવા. હવે આપણે જોઈએ પહેલાં ધોરણ 11. ધોરણ 11માં હજુ એટલું બધું અત્યારે ક્લિયર ન હોય. ધોરણ 12 તો હમણાં તમે એક્ઝામ આપી છે એટલે એના ફંડા બેઝિક બધી વસ્તુ ક્લિયર હશે. છતાં ધોરણ 11ને આપણે અવગણવાનું નથી. એમાં ચેપ્ટર 2 એકમ, ત્રુટિ, પારિમાણિક સૂત્ર અને પ્રેક્ટિકલ સંલગ્ન આ ચેપ્ટરમાંથી એકાદો પ્રશ્ન હોય છે જેના 4 ગુણ છે. ચેપ્ટર 3 છે સુરેખ પથ પર ગતિ, એમાંથી 2 પ્રશ્નો પૂછાય છે 8 ગુણ. ચેપ્ટર 4 અને 5 સમતલમાં ગતિ અને ગતિના નિયમો, એ 2 ચેપ્ટરના એવરેજ 3 પ્રશ્નો પૂછાતા હોય છે. ચેપ્ટર 6 કાર્ય ઉર્જા અને પાવરમાંથી 1 પ્રશ્ન છે. દ્રવ્યમાન કેન્દ્ર અને ચાક ગતિ ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો છે. ગુરુત્વાકર્ષણમાંથી પણ 2 પ્રશ્નો પૂછાય છે. તરલ અને ઘનના ગુણધર્મોમાંથી 2 પ્રશ્નો છે. દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોમાંથી 1 પ્રશ્ન પૂછાતો હોય છે. થર્મોડાયનેમિક્સમાંથી 2 પ્રશ્નો પૂછાય છે. વાયુના ગતિવાદમાંથી 1 પ્રશ્ન હોય છે. દોલનો અને સરળ આવર્ત ગતિને સંલગ્ન 1 પ્રશ્ન હોય છે. તરંગો અને ડોપલર અસર એની સાથે સંકળાયેલા 2 પ્રશ્નો હોય છે. એમ કુલ 19 કે 20 પ્રશ્નો, એવરેજ 80 ગુણનું ધોરણ 11નું હોય છે. આ જ રીતે આપણે જોઈ લઈએ ધોરણ 12, એમાં 25 કે 26 પ્રશ્નો હોય છે. લગભગ એવરેજ 100 ગુણનું એમાંથી પૂછાતું હોય છે. તો પ્રકરણ પહેલું જોઈએ વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, એમાંથી 1 પ્રશ્ન પૂછાતો હોય છે. ચેપ્ટર 2 છે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, એમાંથી 2 પ્રશ્નો છે. પ્રવાહ વિદ્યુતમાંથી બહુ IMP ચેપ્ટર છે, 4 પ્રશ્નો પૂછાય છે 16 ગુણનું. ચોથું અને 5મું કમ્બાઇન્ડ ચેપ્ટર છે ચુંબકીય ક્ષેત્ર, ચુંબકત્વ અને જુદા જુદા પદાર્થો આપણે ભણવાના છે. ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક, ફેરોમેગ્નેટિક, એમાંથી એવરેજ 3 પ્રશ્નો પૂછાતા હોય છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ EMF જેને કહીએ, પ્રેરિત EMF, લેન્ઝનો નિયમ, ફેરાડેનો નિયમ, એમાંથી 1 પ્રશ્ન હોય છે. AC પ્રવાહ, એમાંથી 2 પ્રશ્નો પૂછાય છે. વિદ્યુત ચુંબકીય તરંગો,
ગમે ત્યારે આવડે એવું ચેપ્ટર છે. એમાંથી એક પ્રશ્ન હોય છે. કિરણ પ્રકાશશાસ્ત્ર એમાંથી 2 પ્રશ્નો છે. તરંગ પ્રકાશશાસ્ત્રમાંથી પણ 2 પ્રશ્નો છે. દ્રવ્ય વિકિરણ અને ફોટો ઇલેક્ટ્રિક અસર સંલગ્ન જે ચેપ્ટર છે એમાંથી 2 પ્રશ્ન છે. પરમાણુમાંથી 1 પ્રશ્ન પૂછાય છે. ન્યુક્લિયસ ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન અને સૌથી અગત્યનું સેમિકન્ડક્ટર, જુદા જુદા ગેટ, જુદા જુદા ડાયોડ હશે એમાંથી 3 પ્રશ્નો પૂછાય છે. અને પ્રેક્ટિકલ, એકમ, પારિમાણિક સૂત્ર એને સંલગ્ન 1 પ્રશ્ન પૂછાતો હોય છે. એમ ટોટલ 25 કે 26 પ્રશ્નો ધોરણ 12 ને સંલગ્ન છે, જેના એવરેજ 100 ગુણ છે. હવે આપણે ચેપ્ટર કયા કરવા? 12મું ધોરણ તો આખું કરવાનું છે. આમાંથી એક પણ ચેપ્ટર મિસ કરવાનું નથી. આખું 12મું, ફરી વાર કહું, આખું 12મું. અને એના ફંડા હજી તારે ક્લિયર હશે. હજી 1 મહિનો થયો તે એક્ઝામ આપી અને એટલે આખું 12મું તો વ્યવસ્થિત કરવાનું છે. પણ ધોરણ 11માં આપણને જે ચેપ્ટરમાં થોડીક તકલીફ પડતી હોય ચેપ્ટર ન કરો તો ચાલે. આપણે ક્યાં 180 લાવશે, આપણે 150 આસપાસ પહોંચવાનું. બાકીના કેમિસ્ટ્રી અને બાયોલોજીમાંથી કવર કરીશું. તો ચેપ્ટર 2 ઇઝી ચેપ્ટર છે. એમાં તો ગયા વર્ષે પેલો ત્રુટિ સંલગ્ન એક પૂછાણો તો, પારિમાણિક સૂત્ર સંલગ્ન હશે, અથવા તો પ્રેક્ટિકલ સંલગ્ન હશે, વર્નિયર હશે, અથવા તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ હશે. સરળતાથી 4 ગુણ આવી જાય એના. સુરેખ પથ પર ગતિ, ગતિના સમીકરણો છે એને સંલગ્ન પ્રશ્નો તમે કરો. એટલે તમારી જગ્યાએ જો હું હો તો એક ચેપ્ટર 2 કરું, ચેપ્ટર 3 કરું. આ થોડું લાંબુ પડી જાય. એમાંથી 3 પ્રશ્નો છે, પણ આપણે એવું નથી કહેતા ન કરતા, પણ પહેલાં શું કરવું એ કહીએ. એક કાર્ય ઉર્જા અને પાવર, આ ચેપ્ટર પણ સરળ છે. આના પ્રશ્ન 1 છે અને નાનું ચેપ્ટર છે, એના માર્ક પૂરા આવે એવું છે. પછી આ દ્રવ્યમાન કેન્દ્ર અને ચાક ગતિ થોડુંક લેન્ધી ચેપ્ટર છે, થોડુંક પ્રમાણમાં બાકીના કરતાં હાર્ડ છે, એને હમણાં છેલ્લે રાખીએ. ગુરુત્વાકર્ષણ થોડુંક સરળ ચેપ્ટર છે, એમાંથી 2 પ્રશ્નો પૂછાય છે અને આના 8 ગુણ સરળતાથી રોકડા મળે એમ છે. 9, 10 થોડુંક લાંબા ચેપ્ટર છે અને થોડોક બૌદ્ધિક છે, વિચાર કરવા પડે એવા, એના થોડુંક સાઈડમાં રાખીએ. દ્રવ્યના જે ઉષ્મીય ગુણધર્મો છે તો આ ચેપ્ટર ઇઝી છે કમ્પેરેટિવલી અને નાનું પણ છે. એવી જ રીતે થર્મોડાયનેમિક્સ છે, એમાંથી પણ એક તો પેલું કેલ્વિન ચક્ર સંલગ્ન કાંઈક હશે. ઉષ્માગતિ શાસ્ત્રના એના જે નિયમો છે એને સંલગ્ન હશે. એટલે આ ચેપ્ટરના પાછા 2 પ્રશ્નો છે, એટલે આ પણ ઇઝી પડશે. પછી વાયુનો જે ગતિવાદ છે, બરોબર, બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, એને સંલગ્ન એકાદો પ્રશ્ન હશે, એટલે 4 ગુણ એના રોકડા આવશે. દોલનો અને સરળાવર્ત ગતિ, આ ચેપ્ટર પણ ઇઝી છે, પ્રમાણમાં નાનું છે. એટલે આનો એક પ્રશ્ન છે, આવું એક ભેગું કરી અને આપણે આમાંથી કઈ રીતે 45-50 ગુણે પહોંચે. આપણે 80 માર્ક પૂરા નથી લાવવા. હા, 12મું એવું તૈયાર કરીશું કે 100માંથી એવરેજ 90 ઉપર માર્ક આવે. પછી તરંગો અને ડોપલર અસર છે, તો આ થોડુંક લેન્ધી ચેપ્ટર છે, લાંબુ છે, થોડુંક વિચાર છે, એને સંલગ્ન 2 પ્રશ્નો હોય છે. પણ હવે એમાં ડોપલર અસર સાથે સંકળાયેલો એકાદો જો પ્રશ્ન પૂછાય તો તમે ભાગ્યશાળી કહેવાઓ. તો એક આનું કરીશું, એટલે કે ટોટલ આ 80 ગુણમાંથી કઈ રીતે 45 થી 50 ગુણ કવર કરવા અને આ 100માંથી કઈ રીતે 90 અપ કવર કરવું, એ મેં તને ટૂંકમાં બધા ચેપ્ટર વિશે માહિતી આપી. હવે ખાસ તો આ જે પ્રવાહ વિદ્યુત છે, આમાંથી એક આકૃતિ સંલગ્ન પરિપથવાળો એક હશે, અથવા તો પ્રવાહમાં એટલા ટકા ફેરફાર કરીએ તો પાવરમાં, અવરોધમાં કેટલા ટકા ફેરફાર થાય એવા હશે. પછી આ પણ સરળ ચેપ્ટર છે, ડાયામેગ્નેટિક, ફેરોમેગ્નેટિક, પેરામેગ્નેટિક, ડાયપોલ મોમેન્ટ છે. પછી આ ફેરાડેનો નિયમ અથવા તો ઇન્ડક્ટન્સ, આત્મપ્રેરણ કે અન્યોન્ય પ્રેરકત્વ, એના સંલગ્ન છે. ઈએમએફ વાળું ચેપ્ટર ઇઝી છે. એસી પ્રવાહ, આ એસી પ્રવાહમાંથી ફેઝર વાળો કદાચ એકાદો ટૂંકો પ્રશ્ન પૂછીને વિદ્યુત ચુંબકીય તરંગો, ખાસ તો એમાં ઉપયોગો કરવાના છે કે ભાઈ પારજાંબી તરંગો, દ્રશ્ય પ્રકાશ, એની તરંગ લંબાઈ, એના ઉપયોગો, એનું ઉદ્ભવ સ્થાન, કિરણ પ્રકાશશાસ્ત્ર, આ ચેપ્ટર અને તરંગ પ્રકાશશાસ્ત્ર બેયના થઈને 4 પ્રશ્નો હોય છે. 16 ગુણના છે 2 ચેપ્ટર. ફોટો ઇલેક્ટ્રિક અસર છે, પરમાણુ, ન્યુક્લિયસ, સેમિકન્ડક્ટર, આ બધા મોડર્ન ફિઝિક્સના છે પ્રશ્નો, જેમાંથી એવરેજ 7 થી 8 પ્રશ્નો પૂછાતા હોય છે. અને આમાં બહુ લાંબી કેલ્ક્યુલેશન નથી હોતી. જ્યારે અમુક ચેપ્ટર એવા હશે કે ભાઈ એમાં તને બધું આવડતું હશે, પણ એમાં ગણતરી થોડીક લાંબી હશે, જે આપણે કેલ્ક્યુલેટર તો વાપરવાનું નથી. એટલે એવા ચેપ્ટરને પકડવા કે જેમાં ગણતરી પ્રમાણમાં ટૂંકી હોય, સરળ હોય. હવે આ જ રીતે આપણે થોડી વાર પછી કેમેસ્ટ્રીમાં, નીટમાં કઈ રીતના 180માંથી 150 કરતાં વધારે લાવવા અને કઈ રીતે બાયોલોજીમાં 360માંથી 300 ઉપર લાવવા, એના વિશે આપણે જોઈશું. ચાલો, અને ઘરે રહેજો અને આરામથી મહેનત કરો, બરોબર.